સયાજગંજ વિસ્તારમાં 5 વર્ષના બાળકને ઉઠાવી તેના હત્યાના બનાવમાં ડીસીબી પોલીસે આરોપીના સીસીટીવી ફૂટેજ અને પોર્ટ્રેટ બહાર પાડતા ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। સયાજગંજ વિસ્તારની ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારના 5 વર્ષના પુત્રને ઉઠાવી તેની હત્યા કરવામાં આવી હતી, જે ઘટનામાં તપાસ કરી રહેલ ડીસીબી પોલીસે આજરોજ સીસીટીવી ફૂટેજ અને તેનો ફોટો બહાર પાડી જે કોઈને આરોપીની ભાળ મળે તેમને પોલીસને જાણ કરવા જણાવ્યું હતું। પાંચ વર્ષના એક બાળકને ફૂટપાથ પર સૂતેલા હતા, ત્યાંથી એના મા બાપ સાથે સૂતેલો હતો, ત્યાંથી કોઈ ઈસમ એને ઉપાડી લઈ જઈ અને વિશ્વામિત્રી નદીના કોતરમાં પ્રતાપગંજ જે પોલીસ ચોકી છે એની નજીકમાં આવેલ નર્સરી છે એની નીચે અવાવરો જગ્યા છે ત્યાં લઈ જઈ એની સાથે કોઈ અગમ્ય કૃત્ય કરવાના ઈરાદાથી કોઈ તાંત્રિક વિધિ કે કોઈ સેક્સ્યુઅલ એની પોતાની હવસ સંતોષવા માટે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવા માટે કે કોઈ પણ કારણસર એ વ્યક્તિએ એ બાળકને ત્યાં લઈ લાંબા વાળ હતા એટલે કદાચ છોકરી માનીને પણ લઈ ગયો હોય બની શકે છે। આ કૃત્ય કરનાર વ્યક્તિ કોણ હોઈ શકે એને માટેની તપાસ કરતા અમે સાહેદો જે છે સાહેદોના નામ અત્યારે તપાસમાં જાહેર કરવા ઠીક નથી, પરંતુ એના સાહેદોના જણાવ્યા પ્રમાણેનો વર્ણનનો સ્કેચ તૈયાર કરે છે તે આ મુજબનો છે। તેમ છતાં વધુ તપાસ કરતા આ સ્થળની આજુબાજુના ક્લોઝ સર્કિટ કેમેરા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ ચકાસણી કરતા એક વ્યક્તિ એ સમય દરમિયાનમાં શંકાસ્પદ રીતે બાળકને ઉઠાવતો હોય, એ બાળકને ઉચકીને લઈ જતો હોય એવું સીસીટીવી ફૂટેજ નો પણ અમને તપાસ દરમિયાન મળી આવે છે। આમ જનતામાંથી ઓળખી શકતો હોય તો આ ગુનો શોધી કાઢવા બધું સરળતા રહેશે અને જાહેર હિતમાં એ જરૂરી છે।